બનાસકાંઠામાં ખેડૂતોની માંગ વધુ ઉગ્ર બની। આગળથાની ધાનેરા રોડ મુદ્દે ખેડૂતો અને સ્થાનિકો સાથે આગેવાન દોલાભાઈ ખાગડાએ 19 તારીખે વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈ પોલીસે દોલાભાઈ સહિત 15 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી, જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં આવતા હોવાથી કાર્યક્રમમાં વિરોધ ન થાય તે માટે આગેવાન દોલાભાઈ ખાગડાની આગતડા પોલીસે અટકાયત કરી છે। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના બસ સ્ટેન્ડના ઓપનિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતા હોય ત્યારે ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી। અમારા મુદ્દા એવા હતા કે અત્યારે ભારતમાલા પ્રોજેક્ટને લઈ અને જે ખેડૂતોનો પ્રશ્ન છે એમને પોષણક્ષમ ભાવ આપવાના છે, એમનું માન સન્માનની વાત હોય, નર્મદા કેનાલોના અંદર એમને વળતર આપવાનું છે, જેટકો કંપનીઓ છે, આવા અનેક ખેડૂતો સાથે થતા અન્યાયને લઈ અને અમે ચર્ચા કરવા માટે એમની સાથે મળવાના હતા, પરંતુ પોલીસને આગળ કરીને અમારી અટકાયત કરી છે। અને મુખ્યમંત્રી સાહેબ આવે ને ઓપનિંગ કરે એના કરતાં તો ગમે તે કરી નાખે, આવડો મોટો બસ સ્ટેન્ડ કરતાં મોટો ખર્ચો કરવા મુખ્યમંત્રી સાહેબના કાર્યક્રમનો ખર્ચો મોટો થવાનો છે, એની પાછળની રકમ ગુજરાતના લોકોનો ટેક્સના પૈસા આવી રીતે ન વેડફો, તમે કાર્યક્રમની અંદર આટલા પૈસા વેડફો છો, એના કરતાં તો સારું બસ સ્ટેન્ડ બનાવીને એની અંદર બીજી સુવિધા આપી હતી। મુખ્યમંત્રી જ્યારે સુઈગામ આવવાના હોય, બનાસકાંઠાની મુલાકાતે હોય, એક સારા કાર્યના ઉદ્ઘાટન કરવાના હોય તો શું એ અમને જેલમાં નાખીને પછી જ ઉદ્ઘાટન કરી શકે છે? છેલ્લા 5 વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે। જ્યારે ત્યારે એમને બનાસકાંઠાની અંદર પ્રવેશ કરવો હોય તો ત્યારે ડાયરેક્ટ અમારા જેવા લોકોને, ખેડૂત આગેવાનોને જેલમાં નાખી સવારે વહેલા પોલીસ દ્વારા અટકાયત કરાવીને પછી જ આ લોકો એ કરી શકે છે કાર્યક્રમ। તો પછી આવી પરિસ્થિતિ કેમ છે? ખેડૂતોની વાત કેમ સાંભળતા નથી? શું અમે કંઈ આતંકવાદી છીએ? વાત સાંભળો ને, અમારી યોગ્ય માગણી ના હોય તો અમને અમારા ઉપર દંડ કરો। અમે કહીએ છીએ કે અમારો રોડ તૂટેલો પડ્યો છે અને સત્વરે રિપેર કરો, સત્વરે કામ ચાલુ કરાવો। અમારી ભારતમાલા પ્રોજેક્ટની અંદર જે જંત્રી નથી મળતી એને જંત્રી અમને અપાવરાવો।